ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મુદ્દે ધમાસાણ મચેલું છે। કોંગ્રેસ અને હર્ષ સંઘવી બંને સામે આવ્યા છે અને ફરી એક વખત આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ પણ આકરા પ્રહારો કરતા કહ્યું છે કે ગામમાં ખાતર નથી મળતું, પરંતુ ગામમાં ડ્રગ્સ અને દારૂ છે તે બેફામ મળી રહ્યા છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાચી। ગુજરાતમાં જે પ્રકારે કોંગ્રેસે તેમના જન આક્રોશ યાત્રાની શરૂઆત કરી અને મામલો ઉઠાવ્યો દારૂ ડ્રગ્સનો અને ગુજરાતમાં ધમાસાણ મચવાની શરૂઆત થાય છે। કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સતત આકરા થાય છે, ગૃહમંત્રી હર્ષ સંઘવી પર પ્રહારો કરે છે અને વળતો પ્રહાર હર્ષ સંઘવી પણ કરે છે અને મામલામાં ડીજીપી વિકાસ સહાય છે તે પોતે પણ એન્ટ્રી કરે છે અને ગુજરાતમાં દારૂ અને ડ્રગ્સના મામલે અત્યારે પોલીસ પોતે ભીંસમાં મુકાઈ છે। આમ આદમી પાર્ટી પણ સતત આ મુદ્દો ઉપાડી રહી છે અને આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ ફરી એક વખત આકરા તેવર અપનાવતા કહ્યું છે કે ગામમાં અત્યારે ખાતર મળવું મુશ્કેલ છે, પરંતુ ડ્રગ્સ અને દારૂ છે તે બેફામ વેચાઈ રહ્યું છે। જે રીતે ખુલ્લેઆમ ડ્રગ્સ અને દારૂ ભયંકર રીતે વેચાઈ રહ્યું છે, દારૂ તો દારૂ પણ ડ્રગ્સે જે માજા મૂકી છે, નાના નાના ગામડા સુધી ડ્રગ્સ ફેલાઈ ચૂક્યું છે। જે ગામમાં ખેડૂતોને ખાતર નથી મળતું એ ગામમાં ડ્રગ્સ આસાનીથી મળે છે। આટલી હદે ખરાબ પરિસ્થિતિ ગુજરાતની હોવા છતાં પણ જે રીતે ગુજરાતની ભાજપની સરકાર અને ભાજપના ગૃહમંત્રી લાજવાના બદલે ગાજે છે એ બહુ જ દુઃખદ બાબત છે। આ ગુજરાતમાં ગાંધી અને સરદાર પટેલ જેવા વિશ્વ નેતાઓ અહીંથી આગળ વધ્યા છે। આ ધરતીના પનોતા પુત્ર છે। દુનિયા આખીએ જે ગાંધીજીની નોંધ લીધી હોય એ ગાંધીના ગુજરાતમાં ખાતર ન મળે પણ ડ્રગ્સ જોઈએ એટલું મળે, એ પરિસ્થિતિ કેટલી દુર્ભાગ્યપૂર્ણ છે। આ પરિસ્થિતિ સામે આમ આદમી પાર્ટી પહેલાથી લડતી આવી છે અને હમણાં જયારે કોંગ્રેસ પક્ષના ધારાસભ્ય શ્રી જિગ્નેશભાઈ મેવાણી અવાજ ઉઠાવ્યો તો આમ આદમી પાર્ટી વતી અમે બધાએ ખુલ્લું સમર્થન કર્યું છે। ગુજરાતના ગૃહમંત્રીને સહેજ પણ થોડી ઘણી પણ ગુજરાતની જનતાની ચિંતા હોય, આ ડ્રગ્સના દૂષણ બાબતે ગંભીર હોય તો મેં આજે માંગણી કરી છે કે સર્વપક્ષીય બેઠક બોલાવવામાં આવે। ગુજરાતની વિધાનસભામાં સર્વપક્ષીય ક્રિકેટ મેચ રમાડવામાં આવે છે, સર્વપક્ષીય ધૂળેટી રમાડવામાં આવે છે, સર્વપક્ષીય ભોજન સમારંભ થાય છે। તો ગુજરાતની ડ્રગ્સની પરિસ્થિતિ બાબતે સર્વપક્ષીય બેઠક ગૃહમંત્રીના નેતૃત્વમાં થવી જોઈએ એવી મેં માંગણી કરી છે। જો ગૃહમંત્રી ડ્રગ્સ બાબતે દારૂ બાબતે ગંભીર હશે, જો ગૃહમંત્રીને હપ્તા નહીં મળતા હોય તો સર્વપક્ષીય બેઠક બોલાવશે। એ બેઠકમાં અમે પણ જઈશું અને બધાય ભેગા મળીને ગુજરાતમાંથી ડ્રગ્સ દારૂનું દૂષણ કેવી રીતે નાબૂદ થાય, કેવી રીતે કાયદામાં ફેરફાર કરવો જોઈએ, પોલીસની પ્રક્રિયામાં શું ફેરફાર કરવો જોઈએ, ન્યાય વ્યવસ્થામાં શું ફેરફાર કરવો જોઈએ, એ બધી ચર્ચા અમે સર્વપક્ષી બેઠક જો ગૃહમંત્રી બોલાવશે તો એમાં કરશું। ગોપાલભાઈ, જે રીતના હમણાં યુનિટી માર્ચ નીકળી છે અને બરોડાના સાંસદે લખ્યું છે કે તમામ રાજકીય પક્ષો અમારા સાથે જોડાય, શું કેવું છે આ બાબતે? આમંત્રણ મળી શકે? યુનિટી માર્ચના નામે જે હાલે છે એમાં બુટલેગરો, ગુંડાઓ, જમીન માફિયાઓ, વ્યાજ માફિયાઓ, ચોર ચપાટાઓની યુનિટી બતાવવાની કોશિશ થઈ રહી છે કે આ બધા એક છે અને જનતા અલગ પડી ચૂકી છે। તમે યુનિટી માર્ચમાં ગામો ગામ જે નેતાઓ નીકળ્યા છે ઝંડા લઈને, એના મોઢા જોશો તો કેટલાક બુટલેગરો છે, કેટલાકે સરકારી જમીન પચાવી પાડી છે, કેટલાક તોડબાજો છે, કેટલાક સરકારી ગ્રાન્ટો ખાઈ ગયા છે। આ બધા લોકોની યુનિટીનું પ્રદર્શન કરવા માટે કે ગુજરાતના તમામ બે નંબરિયાઓ એક છે અને એક બનીને રહેશે એવું દર્શાવવા માટે યુનિટી માર્ચનું તૂત ઊભું કરવામાં આવ્યું છે। વાસ્તવિકતા તો એ છે કે સમાજની અંદર આજે આ ડ્રગ્સના દૂષણના કારણે, ગુંડાઓના કારણે એટલી બધી ચિંતા વ્યાપી ગઈ છે કે માણસને પોતાના પરિવારના બાળકો ઘરે પાછા ન આવે ત્યાં સુધી ચિંતા થયા કરે છે। એ ચિંતા ઉપર ચિંતન કરવાના બદલે નવા નવા ઝંડાઓ લઈ અને યાત્રાઓ કાઢવાનું જે ભાજપ કામ કરે છે એ જનતાની આંખમાં ધૂળ નાખવાનો ધંધો છે। આમ ગુજરાતમાં જે પ્રકારે આ તમામ થાણા છે, તમામ થાણા વિસ્તારમાં વધતા ઓછા પ્રમાણમાં દારૂ, ડ્રગ્સ કે અન્ય દૂષણો છે તે સતત ચાલતા હોય છે અને અત્યારે વિરોધ પક્ષ પોતે આ મામલે સરકારને ભીંસમાં મૂકી રહી છે અને સરકાર પણ આ મામલે અત્યારે
ભીંસમાં મુકાયેલી છે. આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.